28મી સત્સંગ છાવણી સપ્તમ દિવસ દ્વિતીય છત્ર 2 મિનિટ મુક્ત ભાવથી હરિનામ સંકીર્તન સાથે સ્વામીની વાતોનો પ્રારંભ કરશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી
પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ શ્રી રાધા રમણ દેવની જય. સર્વાવતારી સર્વોપરી સર્વકારણના કારણ આપણા સર્વકોઈના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી તીર્થધામ સરદાર નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિમાતા વાલા ઘનશ્યામની ગોદમાં બેસી 28મી સત્સંગ છાવણી એમના દ્વિતીય છત્રમાં હવે આપણે જઈશું સ્વામીની વાતો તરફ. આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે, સમ કે બ્રહ્મરૂપ થવાશે ને બાળ જોબન ને વૃદ્ધ એ 3 પ્રકારની સ્ત્રીઓ તથા કચરો ને કંચને સર્વે સરખું થઈ જશે. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ પણ જેને આધીન છે, મોટા મોટા ધ્યાનીઓ જ્ઞાનીઓ યોગીઓ જોગીઓ જતીઓને પણ જેને પાયમાલ કરી નાખ્યા. સ્વામી કહે આ વાતોથી સંભાવ પ્રાપ્ત થઈ જશે. અને ભક્તો આપણે નંદ સંતો જ્યારે મહારાજમાં ડૂબ્યા છે ને ત્યારે એ લેવલને પામ્યા છે. અને ભક્તો એ લેવલે જેમ જેમ જવાય એની જ મહત્તા છે, એની જ મહત્તા. આધ્યાત્મિક પથમાં એની બહુ મોટી મહત્તા છે. એના ગુણાનવાદ ગવાય છે. એટલે તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. એવા સંતની બલિહારી રે હરે જેને ઘોડેરી જાગે ધરે રે. એવા સંતની બલિહારી રે હરે જેને ઘોડેરી જાગે. તમને એલઈડી દેખાય છે, એમાં હું દેખાઉં છું, એ નીચે કઈ દેખાય છે, એ શું કામ દેખાય છે? તો ગાવને સ્વામીને કલમ નથી ચાલતી, સ્વામીની મોજ બોલી રહી છે. સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદની મોજ અહીંયા બોલી રહી છે. સ્વામી અનુભવ્યું, પોતે સુખ અનુભવ્યું, પોતાની સાથે રહેલા મહાપુરુષો એના સુખને અનુભવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હોય, સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય, આ બધાયના મોજમાં ઝૂમતા એને જોયા. ભક્તો બહુ હૃદયથી કહું છું, તમે મુક્ત ભાવથી ભજન કરશો તો તમે પણ આ મોજ સુધી પહોંચી જશો. હા પડી જાય તો આને જન્મે બાપા મુક્ત સ્થિતિ. હા પડી જાય મુક્ત સ્થિતિ. મુક્ત ભાવમાં જે ગરકાવ થાય, ભક્તો બહુ રિયલ વાત એ છે. જગતના જે કાંઈ સુખ ગણાય છે, તમારો ડર હું સમજી શકું છું. તમારા મનમાં એમ થાય મેં સંસારી છીએ, અમે સ્વામી તમે કહો એમ મુક્ત છું. ભજન કરીએ તો અમારો ધંધા બિઝનેસનું શું થાય? તમે ખોટું ટેન્શન લો છો. જેમ નાના વિદ્યાર્થીને ભણાવવા મોકલતા હોય ને, એમાં કોઈક વિદ્યાર્થી ટીચરે 2 લાફા માર્યો જોઈ ગયો હોય, એવો એને ભાઈ અંદર પેસી ગયો. એના મનમાં એમ જ થાય હું જો સ્કૂલે જાઉં તો ટીચર મને ટીપી જ નાખશે, જાવું જ નથી. ટીંગા ટોળી કરીને મૂકવા જવા પડે. સમજાય છે મારી વાત? તમને સમજાય છે?
એમ સંસારીના હૃદયમાં પણ એક ભય પેસી ગયો છે, ભય પેસી ગયો છે કે એમાં મુક્ત ભાવથી ભજન કરી અમારા ધંધા બિઝનેસનું શું થાય. તમારો ભય મિથ્યા છે, મિથ્યા છે. ટીચર મારશે નહીં, ટીચર તમને ઊંચાઈ આપશે, ટીચર તમને ઊંચાઈ આપશે. સમાજમાં ઊંચું મસ્તક કરીને તમે જીવી શકો એવા તમને બનાવશે. ખોટો ભય છે. એ મુક્ત ભાવનું ભજન તમારા ધંધા બિઝનેસને ડિસ્ટર્બ નહીં કરે. તમારા ધંધા બિઝનેસ ઓર સરસ ચાલશે, સ્મૂથ ચાલશે, સ્મૂથ ચાલશે. કારણ કે ભજન કરતા કરતા બે વૃત્તિ થશે. એક વૃત્તિથી તમે ભગવાનમાં જોડાયા હશો, બીજી વૃત્તિથી તમારા ધંધા બિઝનેસ ચાલશે. એટલા બધા હળવા ફૂલ તમે હશો. નાનો ધંધો કે મોટો ધંધો જે કોઈ બિઝનેસ કરે, શાંત થાય, લોથપોથ થઈ જાય. આજ થાકી ગયા, કારણ કે સ્વયં કરતા બન કામ કરે છે. મુક્ત ભાવથી ભજન જ્યારે તમે કરશો ને, પછી કદાચ 15 કલાક બિઝનેસ કરતા હશો તોય તમને આટલો થાક નહીં લાગે. તમને એમ લાગશે હું તો કશું કરતો જ નથી, હું તો આખો દાડો ભજન જ કરું છું, ભજન જ કરું છું. ભલે 15 કલાક બિઝનેસ કરો, હળવા ફૂલ બની રહેશો. આમાં જે કોઈ ડૂબે અને એને ધન્યવાદ છે. સદગુરુ પ્રેમ સખી પ્રેમાન છે. એમાં હજારો સંતોને નિરખ્યા, હજારો ભક્તોને જોયા. પડદુ બાપા, ગોરધન શેઠ, માવા ભગ, હજારોને એને નિરખ્યા, હજારો સંતોને અનુભવ્યા. પછી પ્રેમ સખી પ્રેમાન છે મુખમાં ત્યાં શબ્દો નીકળી રહ્યા છે. એવા સંતની બલિહારી રે, હરે જેને ગુણેરી જાગીર ધરી રે. એવા સંતની બલિહારી રે, હરે જેને ગુણેરી જાગીર ધરી રે. કામ ક્રોધ લોભ મન માનાણે, કામ ક્રોધ લોભ મન માનાણે, કામ ક્રોધ લોભ મન માનાણે, કામ ક્રોધ લોભ મન માનાણે. સોનું ને ધૂળ તે સમ કર જાણે, સોનું ને ધૂળ તે સમ કર જાણે, સોનું ને ધૂળ તે સમ કર જાણે, સોનું ને ધૂળ તે સમ કર જાણે. હરે જેને ગીતાજી ગાય છે પુકારી રે, હરે જેને ગીતાજી ગાય છે પુકારી રે, જેને ગુણેરી જાગીર ધરી રે. હરે એવા સંતની બલિહારી રે, હરે જેને ગુણેરી જાગીર ધરી. પરમાત્મા ક્યારે રીઝે? આ ગુણ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે પ્રભુ રીઝે. કામ ક્રોધ લોભ મનમાં આણે, સોનું ને ધૂળ તે સમ કરી જાણે. એક પણ દોષ, એક પણ વિકાર હૃદયમાં એન્ટ્રી ન કરે. સોને ધૂળ સમ કરી જાણે. માને જગતનું કોઈ પદાર્થ એવું ન હોય જેમાં આસક્ત થાય, જેમાં આસક્ત થાય. જગતનું કોઈ પદાર્થ એને ખેંચી ન શકે, આસક્ત ન કરી શકે. એવી કઈ વસ્તુ છે આ ભૂમાં? નિષ્કાળ સમયના શબ્દો, એ કઈ વસ્તુ છે આ ભૂમાં જે લોભે જે લોભ્યા પ્રભુમાં, જે લોભે જે લોભ્યા પ્રભુમાં. અને શાસ્ત્ર માત્ર ગીતાજી ગાય છે, શાસ્ત્ર માત્ર એવા મહાપુરુષોની જ મહત્તા ગાય છે, એવા મહાપુરુષોની મહત્તા ગાય છે.
જે આ લેવલ સુધી પહોંચી શક્યા હોય. અનભક્તો એ લેવલ સુધી પહોંચવા માટેની સીડી કોઈ હોય તો એનું નામ છે ભજન, એનું નામ છે ભજન. એ સીડીથી જ ત્યાં પહોંચી શકાય છે. એમાં મુક્ત ભાવથી તમે ભજન કરશો ને, તમારા મનમાં થશે હું તો લંગડો છું, હું ક્યાંથી ત્યાં પહોંચી શકું? કામ, ક્રોધ, લોભ આદિ કે મને લંગડો કરી નાખ્યો છે, હું તો લંગડો છું. પણ મુક્ત ભાવથી તમે ભજન કરશો, તમે લંગડાપણું જાશે તમારા શરીરની. જેમ સર્જરી થાય એમ મન અને જીવની સર્જરી થઈ જાય. તમે દોડતા દોડતા થઈ જશો, દોડતા થઈ જશો. જો સંસારમાં રહે એનો મતલબ એવો નથી વિષય ભોગને માટે જિંદગી પૂરી કરવી, એવો અર્થ નથી. સંસારમાં રહ્યા એનો મતલબ રાગ હતો તો રહ્યા, તો શું વિતરાગી નહીં થવાનું? વિતરાગી નહીં થવાનું? અને તમને એમ લાગે છે કે રાગ સ્વતઃ ઠાકોરજી લઈ જશે? ધીરુભાઈ, એક એક ને કહું છું, લાગી જાજો. ઘણી ફેરી મુમુક્ષ અપેક્ષા રાખતો કે મારે વિતરાગી થવું જ પણ થઈ ન શકતો હોય, એને માટે આ સંજીવની ઔષધિ સમાન મુક્ત ભાવ છે. કેળો જેવું સ્લાંગુ મારતા મારતા તમે આગળ વધશો, સ્લાંગુ મારતા મારતા તમે આગળ વધશો. એવા સુખમય સુખમાં ડૂબતા ડૂબતા આગળ વધશો, તમને ખબર નહીં પડે. અનેક પ્રકારના સંસારના વ્યવહાર કરતા હશો, તેમ છતાં તમે ક્લેશ માત્ર ભાર નહીં અનુભવો. જેમ પાણીમાં ડૂબકી માર્યા પછી હજારો ગેલન પાણી માથે હોય તો એનો વજન નથી લાગતો, લાગે છે હજારો ગેલન પાણી માથા પર હોય કે ન હોય, તેનો વજન નથી લાગતો. એમ એક ફેરી તમે મુક્ત ભાવમાં ડૂબ્યા પછી પોસાય તેટલો વ્યવહાર કરો નહીં. અડધી દુનિયા હાંકતા હશો ને તો તમને આટલો વજન નહીં અનુભવ, આટલો વજન નહીં અનુભવાય. હળવા ફૂલ, હળવા ફૂલ. કારણ કે જાગો ત્યાંથી તમે અખંડ મુક્ત ભાવમાં ડૂબેલા, સુખમાં ડૂબેલા હશો. નીતિનભાઈ લાગી જાજો ભાઈ, હે નીતિનભાઈ લાગી જાજો. રાજકારણમાં તો ઘણા વર આપણે એમાં કઈ નીકળ્યું, તમને પૂછું કઈ નીકળ્યું? જય સ્વામિનારાયણ. તમને પૂછું નીતિનભાઈ કઈ નીકળ્યું? કાંઈ ન નીકળ્યું. બોલતા નહીં, જગત તો ઢૂસા છે ભલા, એને ધોકાથી શું નીકળે? કાંઈ ન નીકળે, કશું છેલ્લે ન નીકળે. આખા સમુદ્રને હલોવ્યા પછી નખ પલેલું માખણ ન નીકળે. નીકળે? ન નીકળે. આખી દુનિયામાં મથ્યા પછી છેલ્લે કાંઈ નહીં નીકળે. હું એવું નથી કહેતો તમે જગત છોડી દો, જગતથી વિરક્ત થઈ જાવ તો જરૂર કહું છું. વિરક્ત થવા તમારે દાખલો નથી કરવાનો, તમારે તો માત્ર મુક્ત ભાવમાં ડૂબી જવાનું છે. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એક ફેરી સ્મૃતિ થઈ આવે, હું મુક્ત છું, મુક્ત છું. મહારાજને ભેટી રહ્યો છું. મહારાજ મને અનહદ હેત દેખાડી રહ્યા છે. અને હેત વસ્તુ છુપી ન રહે, હેત વસ્તુ છુપી ન રહે. વેર જેમ છુપું ન રહે એમ હેત પણ છુપું ન રહે. પરમાત્મા મારા પર બહાલ વરસાવી રહ્યા છે. એવા સુખમાં, એવા સુખમાં, એવા સુખમાં તમે ડૂબશો, જીવન ધન્ય લાગશે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે, જેમ જેમ તમે એમાં ડૂબશો તેમ તેમ સ્થિતિ અલૌકિક બંધાશે. કેવી સ્થિતિ બંધાશે? સ્વામી આગળ લખ્યું, હરે વિના બીજો ઘાટ ન લાગે, હરે વિના બીજો ઘાટ ન લાગે. સંતો બધાને એવું લાગી જવાનું છે. આ લોકો તો લાગી જશે, કદાચ નોય લાગે, ધંધે લાગી ગયા પછી ભૂલી જાય. આપણે તો લાગી જવાનું છે. હું તો અપેક્ષા રાખું છું એવી મહેનત કરો, એવા લાગી જાઓ. આવતી દિવાળીની શિબિર આવે પહેલા તો અનંત ને અખંડ વૃત્તિથી એવા લાગી જાઓ. આ ઓછા વધતા લાગે પણ આમને તો ખાસ પાર્ષદો સંતો એવું લાગી જાવ, એવું લાગી જવું છે. એક ક્ષણ ભગવાન શ્રીની મૂર્તિ ભૂલાય ને, એક ક્ષણ મારીની મૂર્તિ ભૂલાય નહીં. ક્ષણે ક્ષણે બસ મારમાં ડૂબેલા હોઈએ, સુતા જાગતા સ્વપ્નમાં પણ હું મુક્ત છું, મુક્ત છું. એક જણાનો પ્રશ્ન હતો, સ્વપ્ન દોષ કેમ ઓછા થાય બપોરે?
મુક્ત ભાવમાં ડૂબી જાઓ, સ્વપ્ન દોષ તમારા વિરામ પામશે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 63માં બોલ્યા, જેનો હજી અતિશય બળને પામે એને ભૂંડું સ્વપ્નોય ન આવે, ભૂંડું સ્વપ્નોય ન આવે. જીવન બદલશે તો સ્વપ્ન ઓટોમેટિક બદલશે. સ્વપ્ન એ જીવનનું દર્શન છે. સમજવા પ્રયાસ કરજો. સ્વપ્ન એ જીવનનું દર્શન છે. સ્વપ્ન એ પાડોશીની પેદાશ નથી. આપણા જીવનની પેદાશ એનું નામ સ્વપ્ન. આપણા જીવનની પેદાશ એનું નામ સ્વપ્ન. જીવન જ્યારે બદલશે, સ્વપ્ન ઓટોમેટિક બદલશે. સ્વપ્નમાં પણ મુક્ત છો, મુક્ત છો એ લેવલ પ્રાપ્ત થશે. પ્રેમ સ્વામી, પ્રેમ સખી પ્રેમાન સ્વામી અહીંયા બકવાત નથી કરતા, એની અનુભૂતિ લખી રહ્યા. સ્વામી સ્વામીની અનુભૂતિ લખી રહ્યા છે. અદ્ભુત સ્વામી કહી રહ્યા છે. હરે વિના બીજો ઘાટ ન લાગે, હરે વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ 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 ન ભક્તો લાગે. વર્ષોથી આ લેવલ કેમ અનંત મુમુક્ષને પ્રાપ્ત થાયનો દાખલો કરતા હતા. અનેક પ્રકારના શસ્ત્રો અજમાવ્યા. જેમ ડોક્ટર દર્દી માટે દવાઓ ફેરો 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 કરે, આ ન લાગુ પડે, આ લાગુ ન પડે, આ. છેવટે ઠાકોરજી સ્વયં ઔષધ આપ્યું. આ દવા લગાડ, હજારો લાખોને લાગુ થઈ જશે. સ્વામીના શબ્દો છે, હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે. સ્વામી કે આખી દુનિયા જેની પાછળ ગાંડી થઈ ગઈ, પણ જ્યારે ભગવાનમાં ડૂબશો ત્યારે શું લેવલ પ્રાપ્ત થશે? સ્વામીના શબ્દ. હરે નારી નાશ કે નયન બાણ મારી રે, હરે નારી નાશ કે નયન બાણ મારી રે, હરે નારી નાશ કે નયન બાણ મારી રે, હરે નારી નાશ કે નયન બાણ મારી રે. એનો મતલબ જીવનની એવી ઊંચાઈ આવશે, કોઈ નારી કામ બુદ્ધિથી તમારી સામે જોશે પણ નહીં. કામી નારી પણ નિર્દોષ ભાવથી તમારા દર્શન કરશે, નિર્દોષ ભાવથી દર્શન કરશે. ભક્તો પેલો કલકત્તાનો પ્રસંગ યાદ કરો, બહુ પ્રસિદ્ધ પ્રસંગ. મહાસમર્થ સંત રામકૃષ્ણ પરમહંસજી રસ્તા પર જાતા હોય, એક જગ્યાએ ઘટના ઘટી. આખા નગરની સ્વરૂપાન નર્તકી પોતાના મહેલ જેવા બંગલાના ઝરૂખે બેઠી હતી. હજારો લોકો ટીકી ટીકી એને જોઈ રહ્યા હતા. રામકૃષ્ણ પરમહંસજી ત્યાંથી પ્રસાર થયા. એ પણ ઉભા રહી ગયા, એ પણ ટીકી ટીકી જોવા લાગ્યા. પેલી નર્તકીના મનમાં એમ થવા માંડ્યું, આ તો મહાપરમહંસ છે, ભૂલતા નહીં. પરમહંસને જોઈને નર્તકીની આંખમાં પણ વિકાર ન પ્રગટ્યો, આશ્ચર્ય પ્રગટ્યો. વિકાર ન પ્રગટ્યો, આશ્ચર્ય પ્રગટ્યો. પરમહંસને ઓળખતી હતી. પરમહંસને પ્રશ્ન કર્યો, અરે મહાત્માજી, આ બધા તો સમજ્યા કામાત બની મને ટીકી ટીકી જોઈ રહ્યા છે, તમે શું જોઈ રહ્યા છો? રામકૃષ્ણ પરમહંસે કહ્યું, હું પણ તને જ જોઈ રહ્યો છું. મને? તમે મને જોઈ રહ્યા છો? હા હા, શું જોઈ રહ્યા છો? તારા રૂપને જોઈ રહ્યો છું.
મારા રૂપને તમે જોઈ રહ્યા છો? અને ત્યારે પરમહંસના મુખમાંથી શબ્દો નીકળ્યા, હા, પણ તારા રૂપને જોતા જોતા હું એ વિચાર કરું છું, તારું અદ્ભુત રૂપ છે તો તારા રૂપનો ઘડવૈયો મારો ઠાકોર કેવો હશે એનો નિહાળી રહ્યાને જોઈ. એટલે અહીંયા સદગુરુ પ્રેમ સખી પ્રેમાન સ્વામી લખે, હરે નારી નાશકે નયન બાણ મારી રે, 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 હરે જયને ગુણે જાગીર ધારી રે, હરે જયને સંતની બલિહારી રે, હરે જયને ગુણે જાગીર ધારી. ફરી ફરીને યાદ અપાવું છું, આવા ગુણ સાંભળીને મનમાં એમ થાય છે કે આપણી અંદર આવા ગુણ આવે તો આહા કેવી મોજ છૂટી જાય, એમ સંકલ્પ થાય છે. એમ થાય છે કે આવા દિવ્ય ગુણો આપણી અંદર આવી જાય તો મોજ છૂટી જાય, એમ સંકલ્પ થાય છે. તો સાંભળો, સંકલ્પ પછી ચિંતા હોય કદાચ કે એ તો આપણે કેમ આવે, તો ચિંતા પર ચોકડી મારો, મુક્ત ભાવમાં ડૂબો, તમારે એક એકની અંદર 5 ગુણ પ્રસ્થાપિત થશે. પણ આ લેવલે પહોંચશો, આ લેવલે પહોંચશો. અને ભક્તો આ લેવલે ભગવત ભક્તો પહોંચતા હશે ત્યારે સુરા ખાચરને મધ્યરાત્રિ સ્વરૂપાનનારી જસદણમાં સુર ખાચરે મોકલી, ભાર યુવાની મોકલી, મધ્યરાત્રે મોકલી. કુલટા નારીએ બીજા ત્રીજા બાના કાઢીને દરવાજો ખોલાવડાયો. દરવાજો ખોલીને એ કુલટા નારી અંદર પ્રવેશ કર્યો. પોતાના કપડા, શરીર ઉપરના કપડા ફાડવા માંડી. અને વખતે સરા બાપુએ મ્યાનમાંથી તલવાર કાઢી, ખબરદાર આગળ વધી છો તો પેલા તું મને એ બતાવ, તને મોકલી છે કોને? વાસર ખાચારે, હું તારા રાયરા જોડા કટકા કરી નાખત, પણ નારી ઉપર હાથ ઉઠાવો એ મારા ક્ષત્રિય માટે યોગ્ય ન કહેવાય, માટે તને જીવન દાન આપું છું. બોલતા ઓરડાની પાછળની દીવારથી ઠેકડો મારી પોતાના અશ્વ ઉપર સવાર થઈને સીધા ગઢપુર આવે. ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા હોય, ભગવાન શ્રી હરિ બોલે, ચાલો સંતો ભક્તો, એક અમારો ભક્તરાજ ઇન્દ્રિયા ગઢને જીતીને આવી રહ્યો છે, એની સામે જ. અને કોણે હિંમત આપી, એ ક્યાંથી તાકાત આવી? ઘોર કળીકાળમાં એકાંત મધ્યરાત્રિ સ્વરૂપા નારી એનો તરછટ ત્યાગ કરી અને હાલી નીકળે. એ શક્તિ આવી ક્યાંથી? એ પાવર આવ્યો ક્યાંથી? હલતા નહીં, એ ભગવાન શ્રી હરિ સ્વરૂપમાં ડૂબવાથી આવ્યો. મુક્ત ભાવ, દેહ છું જ તો મુક્ત છું, મુક્ત છું એ ભાવ, અને મુક્ત ભાવ ભગવાન સાથે જોડ્યો. ભક્તો, માત્ર મુક્ત ભાવથી નહીં જીવશો, મુક્ત ભાવ ભગવાન સાથે જોડશો. એંગલ ભગવાનને બનાવશો, એને તમે પકડશો. મુક્ત ભાવ પણ છેવટે ત્યાં ટળે. આપણે પણ એ લેવલે જઈ શકશું. નહીં તો ભક્તો ક્યારેક ક્યારેક આપણે ભગવાનના ભગત કહેવાય, કપાળમાં તિલક ચાંદલો હોય, માથા પર શિખા હોય, રસ્તે હાલ્યા જતા હોય, આપણી દ્રષ્ટિનું ઠેકાણું ન, ઘડે કામ જોઈએ, ઘડે કામ જોઈએ, ઘડે કામ જોઈએ, કઈ કામ જોઈએ. ઉપરથી ભક્ત થયા છીએ પણ માયથી મહા અભક્ત છીએ, અંદરથી મહા અભક્ત છીએ. એના દર્શન બહાર થઈ રહ્યા છે. એનું કારણ સંપૂર્ણ દેહ ભાવથી જીવીએ છીએ. દેહના સુખને જ આપણું સુખ માન્યું છે. દેહના સુખ માટે જ આપણી મહેનત છે. દેહથી પર મન અને મનથી પર આત્મા
અને આત્મા પણ ક્લિયર આત્મા મુક્ત ભાવ સુધી જ્યારે પહોંચશો ને ત્યારે બધું ફના લાગશે, બધું ફના લાગશે. ભક્તો, આ માત્ર વાત નહીં સમજતા, આ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા છે. તમે ભજન કરશો તો હું કહું છું એમની તમે ખુદ અનુભવશો, તમે ખુદ અનુભવશો, ડૂબી જશો, બહુ મોટી ઊંચાઈને પ્રાપ્ત કરશો. આ કોનાથી થાય? સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી આગળ લખે, બ્રહ્મ વિદ્યા જેણે દ્રઢ કરી સાધી, 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 પીઠ બ્રહ્માંડની તજી રે ઉપાધિ, પીઠ બ્રહ્માંડની તજી રે ઉપાધિ, હરે ભૂત પ્રાણી તણાહિત કરી રે, 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 હરે જેને ગુણે જાગીર ધારી રે, હરે એવા સંતની બલિહારી રે, હરે જેને ગુણે જાગીર સ્વામી ધારી. વાતો અદ્ભુત વાત લખી રહ્યા. સ્વામી કે આ વાતો માથે તો બ્રહ્મરૂપ થવાશે. કેવું લેવલ આવશે? બાળ, જોબન, વૃદ્ધ, એ 3 પ્રકારની સ્ત્રીઓ તથા કચરો કંચન સર્વે સરખું થઈ જાય. ભક્તો, ક્યારેક આપણા મનમાં એમ થાય કે તપ વ્રત એના કરતા સત્સંગને શું કામ પ્રધાન કીધો હશે? ભૂલતાની જે તપ ન કરી શકે, જે વ્રત ન કરી શકે, જે નિયમ ન કરી શકે, એ સત્સંગ કરી શકે, વાતો કરી શકે, વાતો કરી શકે, એ પ્રણામ વાતો લાવી શકે. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી જે પ્રણામ ન પ્રાપ્ત થઈ શકે એ વાતોથી થઈ શકે, વાતોથી થઈ શકે. સ્વામી કહે આ વાતો સાંભળશે બ્રહ્મરૂપ થઈ જશે. એને માટે બાળ, જોબન, વૃદ્ધ, 3 પ્રકારની સ્ત્રીઓ, કચરો, કંચન બધું સમ થઈ જશે. કાંઈ દીઠું નહીં ગમે, કાંઈ દીઠું નહીં ગમે. બ્રહ્મ વિદ્યા જેને દ્રઢ કરી સાધી. આ પાઠ છે ને ભણવામાં આવશે બ્રહ્મ વિદ્યાના. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. નથી ક્યારેક મનાતોનું કારણ પોતે નક્કી કરી નાખ્યો છે મારું લેવલ નથી. એનું છે પણ થઈ ગયું અને મારું લેવલ નથી. લેવલ તો કોનું નથી, લેવલ તો કોનું નથી. મુક્ત ભાવથી પરમાત્મામાં જોડાય તો કોણ પ્રભુ સુધી ન પહોંચે? કોણ ન પહોંચી શકે? હું તમને એમ કહું, આમાં કોણ પુરુષ એવો છે? કોણ પુરુષ એવો છે? કોણ એટલો બધો કામાધ છે કે પોતાના સગા પિતાનું અવસાન થયું ને છોડી દઈ અને વૈશ્યા નારી સુધી પહોંચી જાય? કોણ એવો કામાધ છે? મુક્ત ભાવમાં ભળી જાય પ્રભુમાં જ્યારે ઢળ્યા ત્યારે એ બિલો મંગળ સંત સુરદાસ હો ગયે. એ સુરદાસ ગાન કનૈયો નાચે, સુરદાસ ગાન કનૈયો નાચે ઊંચાઈ પ્રાપ્ત કરી ગયા. પોતાની નારીની અંદર પાગલ પુરુષ એ તળસ્યો तुलसीदास हो गए. चित्रकूट के घाट पे भाई जामी संतन की भीड़, तुलसीदास चंदन की सेन, तिलक दिए रघुबीर. તે બિલો મંગળ જ રસ્તો કાપી શકે, તુલસીદાસ રસ્તો કાપી શકે, આપણે ન કાપી શકીએ, આપણે ન કાપી શકીએ.
પહેલા તો એ માન્યતાની ગાંઠો છોડી નાખો. એ માન્યતાની ગાંઠો છોડી નાખો કે મારથી આમ ન થાય. વિદ્યાર્થીઓને ખાસ કહું છું, સાંભળજો, તમારા ભણવામાં ક્યાંય વિક્ષેપ નહીં થાય. બ્રહ્મચર્ય વેદતા તમે સાબિત થશો. એક ફેરી વાંચશો, એક વર્ષ સુધી તમે નહીં ભૂલો, એટલી તમારી યાદ શક્તિ મજબૂત થશે. મજબૂત થશે. મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. ભગવાનને ભેટી રહ્યો છું. ભાવથી ભજન કરો, ભણો. આથી કોલેજ પર જાતા હોવ, બસમાં ચડતા ચડતા મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. દાંડિયો થોભીને કદાચ ઉભા હોવ ને તો પણ આંખ બંધ હો, મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. બસમાંથી ઉતરતા ઉતરતા મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. ક્લાસમાં એન્ટ્રી કરતા કરતા મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એમાં તમે એ સુખમાં ડૂબી જાઓ અને પછી તમે ભણો. તમારું ભણવાનું તો બહુ સાહસથી, બહુ સાહસથી જશે. આટલો દાખલો તમે નથી કરતા એવું તમને અનુભવ થશે. કરવું નહીં પડે. એકવાર વાંચ્યું ખતમ, એકવાર જોયું ખતમ, એ લેવલ પ્રાપ્ત થશે. માટે બધાએ આજ મને સંકલ્પ થતો તો સારું થયું ઠાકોરજી આ રેકોર્ડિંગ કરાયું. અનેક આત્માને મુક્ત સુધી પહોંચે. મને તો બહુ ભરોસો છે. તમને ભરોસો કેટલો મને ખબર નથી. અને જો તમારો ભરોસો મને કામ લાગે ને એના કરતા મને મારો ભરોસો જ કામ લાગે. મને મારો ભરોસો જ કામ લાગે. તમને પણ કહું છું, મારો ભરોસો તમને કામ લાગશે એના કરતા જેથી તમને ભરોસો બેસી જશે ને તે દાડ તમને 100% કામ લાગશે. 100%. હું તો કહું છું વારે વારે તમે મુક્ત ભાવથી ભજન કરો, તમે બધા જ દોષમાંથી પાર થઈ જાશો, બ્રહ્મરૂપ થઈ જાશો. મારો ભરોસો તો બોલી રહ્યો છે, પણ તમે તેથી બ્રહ્મરૂપ થાશો જે દાડે એ મારા વચનથી તમને ખુદને ભરોસો બેસી જશે. ખરેખર હું બ્રહ્મરૂપ બની શકું એ લેવલ મારું છે. તે દાડે તમને દુનિયામાં કોઈને બાપની તેવડ નથી બ્રહ્મરૂપ થતા રોકી શકે. કોઈ રોકી શકે, કોઈ ન રોકી શકે. તમને ભરોસો બેસી જાવ. પછી આ નાના વિદ્યાર્થી લઈને યુવાનો, વડીલો, વૃદ્ધો, પાર્ષદો, સંતો, જેને જેને ભરોસો બેસી જશે એ ભગવાનને પામી જશે. પ્રેમ સખી પ્રેમાનંદ સંત કે બ્રહ્મ વિદ્યા જેને દ્રઢ કરી શાંતિ, પિંડ બ્રહ્માંડની તજી રે ઉપાધિ. આ જગતની ઉપાધિ નહીં કરે. હા, તમે બિઝનેસ કદાચ ગ્રાસ્ત છો, માથા પછાડીને મહેનત કરશો, પણ ટેન્શન નહીં. અને બ્રહ્મ વિદ્યા માને પરમાત્મામાં જે ડૂબશે ને એ જીવ પ્રાણી માત્ર હિતકારી બનશે. એવા પુરુષના ખાલી દર્શન કરે ને તો બાપ અનેક પતિ પાવન થઈ જાય, પાવન થઈ જાય. એના બે શબ્દો સાંભળે તો અનેક પતિ પાવન થઈ જાય. પ્રેમ સગે પ્રેમાંશ છેલ્લે બહુ અદભુત બ્રહ્મ સ્વરૂપમાં રહે ઠાકોરજી આટલો બધો મને સફળ શું કામ કરી જાય છે. સંતો પાર્ષદમાં હોય તો ભલે, ખરસભામાં હોય તો ભલે, બીજ મંત્રમાં હોય તો ભલે, જે કાર્ય આત્માને શું કામ આટલો બધો સફળ કરી જાય છે. હું ક્યારેક ક્યારેક સંતોને કહેતો કે ઠાકોરજી આપણી પાસે કાંઈક અજોડ કામ કરવા માંગે છે, કાંઈક કરાવવા માંગે છે, કાંઈક કરાવવા માંગે છે. આજ મને ખબર પડી ઠાકોરજી આપણી પાસે શું કરાવવા માંગે, શું કરાવવા માંગે. હજારો લાખોને બ્રહ્મરૂપ કરાવવા માંગે, હજારો લાખોને બ્રહ્મરૂપ કરાવવા માંગે છે. અને થઈ જશે. તમારા ભરોસો નથી બોલતો, મારા ભરોસે બોલી રહ્યો છું. થઈ જશે. અને મારો ભરોસો આની સાથે અખંડ લાગેલો છે.
માટે કોઈ ફેલ નહીં કરી શકે, કોઈ ફેલ નહીં કરી શકે. હજારો લાખો પ્રવૃત્તિ છે. આમાં ભેગા ભળી જાય છે, બાકાત નહીં રહી જતા, ભેગા ભળી જાય છે. જેમ બે કાંઠા સામે નદી હાલી જતી હોય, એની ભેળું નાનું નેવડું ભળી જાય ને, નેવડાની કેપેસિટી નથી સમુદ્રનું ટચ થઈ શકે, પણ બે કાંઠા સામે ચાલતી નદીમાં ભળી જાય ને તો એ નેવડું પણ સાગર સુધી પહોંચે, સાગર સુધી પહોંચી જાય. એક એક પહોંચી જશો, એક એક પહોંચી જશો. અભિયાનમાં પડજો, આનો વેપાર કરજો. સાંભળો છો તમે? એમાં સમજાય છે, આનો વેપાર કરશો. બીજો તો ઘણો કરતા આનો વેપાર કરશો. તમારા સગા સંબંધી, મિત્ર, પુત્ર, પત્ની, ભાઈ, બહેન, દીકરા, દીકરી એની પાસે બેસાડી આ મુક્ત ભાવના સુખની વાતો કરશો, વાતો કરશો. વિદ્યા જેમ ભણાવવાથી વધે છે એમ જગતમાં કહેવત છે, પણ હું તો તમને એમ કહું, વિદ્યા ભણાવવાથી વધતી હશે, પણ આ બ્રહ્મ વિદ્યા તમે જેમ ભણાવશો એમ અનેક ગણી વધશે. તમે અનેક ગણા અધિક સુખના ભોગતા બનતા જશો. જેમ બીજાને વાતો કરશો તેમ તમે અધિક સુખના ભોગતા બનતા જશો. બટ ખૂબ વેપાર કરજો. સંતો, પાર્ષદો, હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, સ્ત્રી ભક્તો બધાએ ખૂબ વેપાર કરશો, ખૂબ વેપાર. જ્યાં જાઓ ને હાથને ખોલજો, જ્યાં જાઓ ને હાથને ખોલજો અને વેપાર કરવા મંડી પડશો. જેમ જેમ તમે વેપાર કરશો તેમ તેમ તમે ધનાઢ્ય થતા જશો, ધનાઢ્ય થતા જશો. જેમ વેપાર કરશો એમ ધનાઢ્ય થશો. માટે કરશો. તમને પણ તમારું ચિત્ર ક્લિયર થઈ જશે, નિર્દોષ બની જશો. હૃદયમાં સુખના લોટ ઉઠવા મળે, હૃદયમાં સુખના લોટ ઉઠવા મળશે. હું અપેક્ષા રાખવા જેટલા બેઠા છે બધા મર્યા પછી મુક્ત થઈને મારીની ગોદમાં બેસવા એમ નહીં, સતે દેહે મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત સતે. અને લાગી જે જશે ને, અમારો ઠાકોર બહુ દયાળુ છે. મુક્ત ભાવથી ભજનમાં લાગી જશે ને, એના પર રાજી થાય અને ક્યારેક આમાંથી અનેકને પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિ પણ આ કરાવી દેશે. બસ લાગી જશે એટલી કલા. પ્રેમ સખી પ્રેમાન સ્વામીના અંતિમ શબ્દો. બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્યનાયા, બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્યનાયા, બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્યનાયા, બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્યનાયા, પ્રગટ હરિ ગુણમાં ચિતડા હરાયા, પ્રગટ હરિ ગુણમાં ચિતડા હરાયા, પ્રગટ હરિ ગુણમાં ચિતડા હરાયા, પ્રગટ હરિ ગુણમાં ચિતડા હરાયા. હરે પ્રેમ સખી એવા સંત ઉપર વારી રે, 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 એવા સંતની બલિહારી રે, હરે જે ગોળે જાગીર ધારી રે, હરે એવા સંતની બલિહારી રે, હરે જેને ગોળે જાગીર
સંતની બલિહારી રે હરે જેને ઘોડેરી જાગીર ધારી રે હરે જેને ઘોડેરી જાગીર ધારી રે હરે જેને ઘોડેરી જાગીર ધારી રે. ભક્તો એટલા માટે તમને કહેતો હતો કે ભારત વર્ષની મહાનતાના દર્શન જો કરવા હોય તો આ દર્શન સુધી જવું પડે. ભક્તો એ લેવલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમુક વાતો આપણે આશ્ચર્ય થાય, પણ જેમ જેમ એ લેવલ પ્રાપ્ત થશે ને ત્યારે એક વાતની આપણા હૃદયમાં આ પડશે. પેલો પ્રસંગ તમે સાંભળ્યો? એક ફેરી સમર્થ રામદાસજી ઇંગ્લેન્ડની ધરતી પરથી ભારતમાં આવવાના હતા. સમુદ્રના કિનારો પર એક પથ્થર ઉપર બેઠા હતા. ઇંગ્લેન્ડ ગવર્નર ઇંગ્લેન્ડનો ગવર્નર ભારત આવી રહ્યો હતો. સાથે ઘણા બધા એના માણસો હતા, જહાજમાં બેઠા. ઓચિંતાની દ્રષ્ટિ સમર્થ રામદાસજીના ઉપર પડી. ઓળખી ગયા ભગવ વસ્ત્ર જોતાની સાથે, કારણ કે ગવર્નર ભારત આવી રહ્યા હતા. ઓળખી ગયા કે કોઈ સાધુ પુરુષ લાગે ભારત વર્ષના, એને ભારત આવવું લાગે. બે ચાર માણસોને મોકલ્યાને કીધું, જાઓ એ મહાત્માને કહો કે ભારતમાં આવવું હોય તો આવી જાઓ, જહાજમાં એક જગ્યા ખાલી છે અને અત્યારે અમે ભારત જ જઈ રહ્યા છીએ. બે પાંચ માણસો આવ્યા સમર્થ રામદાસજીની પાસે. રામદાસજીને કહ્યું છે કે મહાત્માજી, ઇંગ્લેન્ડના ગવર્નર ભારત જઈ રહ્યા છે. એથી તમારે જો આવવું હોય તો એક જગ્યા ખાલી છે, આપ આવી જાઓ. અને ત્યારે બાપ આ પ્રભુ પદમાં ડૂબેલા મહાપુરુષના મુખમાંથી જે શબ્દો નીકળ્યા, ખોપડું ફાડી નાખ્યા હોય શબ્દો નીકળ્યા. समर्थ रामदास जी ने मुखमाती शब्द एक जहाज में दो बादशाह नहीं बैठ सकते, एक जहाज में दो बादशाह नहीं बैठ सकते. पहला सिपाहियों के दो बादशाह, एक बादशाह तो सही बात है, जहाज में बैठा, दूसरा बादशाह कौन है? समर्थना मुखमाती शब्द निकले, एक बादशाह जो जहाज में बैठा वो है और दूसरा बादशाह मैं हूं. मैं आप बादशाह किस चीज का बादशाह हो? અને એ વખતે સમર્થના મુખમાંથી શબ્દો નીકળ્યા, जो जहाज में बैठा बादशाह वो रेत का बादशाह है, इस लोक की समृद्धि का बादशाह है. मैं मेरा मन का बादशाह हूं, मैं मेरा मन का बादशाह हूं. जाके पूछ के लौट के वापिस आओ, जो आपका बादशाह जो जहाज में बैठा हो रेत का बादशाह है, मगर मन का तो गुलाम है. मैं तो मन का बादशाह हूं, बादशाह हूं. तो તમને કહું છું, મનનો જે બાદશાહ નથી બન્યો ને એ દુનિયાનો ગમે એટલો બાદશાહ બન્યા પછી ગુલામ જ છે, ગુલામ જ છે. મનના બાદશાહ જો બનવું હોય તો હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, ભાવથી ભજન કરજો. જોત જોતા મનના બાદશાહ થઈ જાઓ, મનના બાદશાહ થઈ જાઓ, જોત જોતામાં મનના બાદશાહ થઈ જશો. સ્વામી અદ્ભુત લખે, સ્વામી કહે બધું સમકક્ષ થઈ જશે. ત્યારે કહેશો જે વાતો સાંભળે છે ને કેમ થવાતું નથી, તો તે તો આજ આંબો વાવો ને કાલ કેમ કેરીએ થાય, પણ એ જ આંબો 10 વર્ષનો થાય ત્યારે એમાંથી કેરીઓ થાય એમ થશો. એક ફેરી બોલો મુક્ત છું કેમ થઈ જાય, પણ તમે 1 દાડો 2 દાડા 5 દાડા 8 દાડા અભ્યાસ કરશો. જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ પ્રોગ્રેસ થશે. 8 દાડામાં હા પડવા મળશે. અને સાચું કહું 15 દી મહિનો જ્યાં તમે ભજન કરશો ને તો ખુદને મનાવવા મળશે, હું માત્ર બોલું છું એમ નહીં, હું મુક્ત છું, ખરેખર હું મુક્ત છું, મુક્ત છું. એ લેવલ પ્રાપ્ત થઈ જશે. પહેલા તો કરવું છે ને, હું ખોટી જગ્યાએ હાથ ખોલી નથી બેઠો ને, કરવું છે ને. શિબિર તો કાલે પૂરી થઈ જશે, પણ ભગવાનના ભક્તો મારી ભલામણ, આ મુક્ત ભાવને પૂરો નહીં થવા દેતા, મુક્ત ભાવને પૂરો નહીં થવા દેતા. અહીંથી પોટલા બાંધીને ચાલતા થાવ ને તોય
એને મુક્તો ચાલતા થયા, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ઠાકોરજીને ભેળા ભેળા રાખજો. ઠાકોરજીને વેગળા નહીં મુક્ત, ઠાકોરજીને વેગળા નહીં મુક્ત. એ વેગળા મૂક્યા જેવા નથી. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. બેડો પાર થઈ જશે. સ્વામી તો અદભુત અદભુત વાતો લખ્યા છે. આવું 2 મિનિટ લઈએ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. હે મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. દિન રાત આ રટના લગાડી દેશો, દિન રાત આ રટના લગાડી દેશો. બહુ સાચું કહું, હું તો પ્રથમથી બધા સંતો પાર્ષદ પર એ જ ભાવના કેવી કે બધા એ લેવલે પહોંચે, એ લેવલે પહોંચે. પણ શસ્ત્ર નહોતું હાથમાં આવતું. હવે તો ઠાકોરજી સામે ચાલીને આપ્યું છે. મને આમની પ્રત્યે પૂર્ણ ખાતરી, એક એક મુક્ત સ્થિતિમાં જોત જોતમ પ્રતિષ્ઠિત. પછી કાલ સવારે આવેલો મારો વિશાલ હોય તોય ભલે, અને કોઠારી સ્વામી હોય તોય ભલે, બધા મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત થશે. સાધન તો વર્ષો સુધી કર્યા પછી જે ફળ ન પ્રાપ્ત થાય એ જોત જોતામાં પ્રાપ્ત થશે. અને ભક્તો એની ખાતરી તો પોતાની પાસે ખીચા મત્તર પીડ્યું હોય તોય ભલે, કપડે લાગેલું હોય તોય ભલે, એ છૂપું ન રહે, એ છૂપું ન રહે, અનેકને સુગંધિત કરી નાખે. એ આપણી અંદર મુક્ત ભાવ જ્યારે પ્રગટશે ત્યારે છૂપો નહીં રહે, અનંતને મુક્ત બનાવી નાખશે, અનંતને મુક્ત કરી નાખશે. આ એક એકનો મુક્ત ભાવ અનંતને મુક્ત કરી નાખશે. સ્વામીના શબ્દો સાર્થક દેખાય છે. સ્વામી કે એક એક સાધુની પાછળ લાખ લાખ જણા ફરશે ત્યારે સત્સંગ થયો જાણો, ત્યારે સત્સંગ થયો જાણો. મનમાં ક્યારેક બુદ્ધિ વિચાર કરતી હતી કે એક એકની પાછળ લાખ લાખ કેમ ફરે, પણ હવે હા પડી ચૂકી. એક એકની પાછળ લાખ લાખ ફરશે, કારણ કે એક એક અનંતને મુક્ત ભાવમાં ડૂબાડશે, બીજાને ડૂબાડશે, બીજા ત્રીજાને, ત્રીજા ચોથાને. આ તો કતાર લાગી જવાની, કતાર લાગી જવાની. આ કતાર અમેરિકા પોકશે, ઇંગ્લેન્ડ પોકશે, ન્યુઝીલેન્ડ પોકશે, દુનિયાના છેડા સુધી પોકશે. તમે જોજો તો ખરા, જોતામાં જિહાદ જાગી જશે. સ્વામિનારાયણ સંપ્રદાય બહુ આધ્યાત્મિક સંપ્રદાય, અતિ આધ્યાત્મિક સંપ્રદાય, સંજોગ વછાત વ્યવહાર પ્રધાન બની ગયેલો સંપ્રદાય ફરીવાર આધ્યાત્મિક પ્રધાન બની જશે, ફરીવાર આધ્યાત્મિક પ્રધાન બની જશે. ઉલતાની મોટા મોટા સમય ઉત્સવ બંધ નહીં થઈ જાય, સમય ઉત્સવ બંધ નહીં થાય. ઘનશ્યામભાઈ કીધું તેમ સમય ઉત્સવ બંધ નહીં થાય, પણ એ સમય ઉત્સવ માત્ર વાહ માટે નહીં રહે. એ સમય ઉત્સવ માત્ર જગતની મોટપ માટે નહીં રહે. એ સમય ઉત્સવ પણ હજારો લાખોને મુક્ત કરવા માટે સર્જાતા હશે, લાખોને મુક્ત કરવા માટે સર્જાશે. સરદાર આપણે બહુ મોટો પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, બહુ મોટો, લાખો લોકો આવ્યા. પણ યાદ રાખજો, લાખો લોકો આવ્યા, વાહ ખૂબ થઈ. હવે મહુવાનો પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે. તમે જોજો, બંનેનો ડિફરન્સ તમને દેખાશે. સરદાર પ્રતિષ્ઠા મહોત્સવ, મહુવા પ્રતિષ્ઠા મહોત્સવમાં ડિફરન્સ દેખાશે. અહીં ખૂબ વાહવા થઈ, ભક્તો ખૂબ મોજ માણી. પણ મહુવા પ્રતિષ્ઠામાં તો હજારો મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરી, મુક્ત એ લેવલ સર્જાશે, લેવલ આવશે. ઉત્સવ સરદાર કરતા જરાય નાનો નહીં થાય, એટલો જ મોટો થશે, પણ એ લેવલ અલગ હશે, એ લેવલ અલગ હશે. સરદારના માધ્યમ સંપ્રદાયમાં રેકોર્ડ થપાણો 55 સાધુનો, એમ લોકો માને છે કે રેકોર્ડ થપાણો
પણ એવા રેકોર્ડ તો એક વાર ની અનેક ફેરી તૂટી જાય, અનેક ફેરી તૂટી જાય. તમે જોજો તો ખરા. એ મારી વાત તમને આજ નહીં સમજાય. એ 55 રેકોર્ડ એક વાર ની અનેક ફેરી તૂટી જાય, અનેક ફેરી તૂટી જશે. જાશે ક્યાં, જાશે ક્યાં, જાશે ક્યાં? ભક્તો ક્યારેક ઠાકોરજી આપણી પાસે સંકલ્પ કરાવી દેતા હોય, એ કરાવતા હોય. મને બરાબર યાદ છે, લગભગ 13 વર્ષ પહેલા આપણે બોલ્યા હતા કે 15 વર્ષમાં આ સંપ્રદાય, મૂળ સંપ્રદાય દુનિયાના દિગંત સુધી પ્રચ્છંદા પાડ એ લેવલે પહોંચી જશે. મને પોતાને સંકલ્પ થતો હતો કે મહારાજ એવું બોલાયું 13 વર્ષ તો હવે આ 15 માંથી 2 જ રહ્યા. હવે ક્યાંથી લેવલ પ્રાપ્ત કરવાનો? પણ 2 વર્ષની જરૂર નહીં પડે. એ પહેલા દિગંતમાં સંપ્રદાય પહોંચી જાય. દિગંત કદાચ આર્થિક સમૃદ્ધિમાં આના કરતા બીજા મોટા હશે, આર્થિક સમૃદ્ધિ મોટા હશે, પણ આધ્યાત્મિકતામાં તો મૂળ સંપ્રદાય એકો હશે. બહુ ઊંચાઈ પ્રાપ્ત થશે. અને ઊંચાઈ અહંકારમાં નહીં પલટે, કેફમાં પલટશે. કેફમાં પલટશે. કેફ વધારે માણસને ઊંચાઈ આપે, અહંકાર માણસનું પતન કરી નાખે. કારણ કે આપણો સંબંધ મારા સાથે અખંડ લાગેલો હશે. એક સેકન્ડ આપણે ભગવાનને વિસરતા ને ભૂલતા નહીં હોય તો ક્યાંથી અહંકાર એન્ટ્રી કરી શકવાનો, ક્યાંથી અહંકાર એન્ટ્રી કરી શકવાનો? ભગવાનના ભક્તો અખંડ બસ મુક્ત ભાવથી ભજન કરશો. મારે પ્રાર્થના કરતા રહેજો. પ્રાર્થના બહુ તમને સપોર્ટ કરશે. હે કૃપા મને રટે દિન રાત હું છું, મોત તમારો, મોત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું, મોત તમારો, મોત તમારો મહારાજ. શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો. હૃદયારવિંદે આશરો મારો, મને રટે દિન રાત હું છું, મોત તમારો, મોત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું, મોત તમારો, મોત તમારો મહારાજ. ગાતા ગાતા મારને આમ જેમ નાનું બાળક માની પાસે કાલાવાલા કરે એમ કાલાવાલા કરો. મહારાજ ભૂલી નહીં જતા, હું તમારો મુક્ત છું. મહારાજ મને છોડી નહીં દેતા, હું તો તમારો મુક્ત છું. નાનું બાળક કાલી કાલી ભાષામાં માને જેમ કહેતો, માં 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 મને ચોકલેટ જોઈએ, એમ હૃદયથી મારને પ્રાર્થના કરે. હે મહારાજ મને રટે દિન રાત હું છું, મોત તમારો, મોત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું, મોત તમારો, મોત તમારો મહારાજ. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. મહામંત્ર દુઃખનો સહારો.
રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. ક્યાંય કદાચ દુનિયામાં પગ લપસી ગયો હોય, એ સ્મૃતિને લગારે ઝાંખી કરી અને પ્રભુને કહી દો, કૃપાનાથ એ મારા ગુનાને માફ કરી દો, હું તો આપનો મુક્ત છું, હું તો આપનો મુક્ત છું. બહુ દયાળુ છે મહારાજ, ગુનાને માફ કરી મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત કરી દેશે. હૈયે લગાવ્યા હરિવરે અમને અંતર દીધો આવકારો. 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 અંતર દીધો આવકારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો, તમે છો જીવન ગુજારો. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો, તમે છો જીવન ગુજારો. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો, તમે છો જીવન ગુજારો. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો, તમે છો જીવન ગુજારો. તમે છો જીવન ગુજારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. સબ ગાઈએ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. રટે દિન મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. મુક્ત
વિસરી જાશો, દેહરૂપ પોતાની જાતને માનશો નહીં. આપણે તો મુક્ત છીએ, મુક્ત છીએ, મુક્ત છીએ. અદ્ભુત સ્વામીની વાતો આપણે બ્રહ્મરૂપ કરી રહી છે. સ્વામી કે આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે. હજારો લાખો લોકો બ્રહ્મરૂપ થશે એ શબ્દોની સાથે. બાળકો એક પ્રશ્ન કરું, તમે કોણ છો? આને પૂછો ને તમને પૂછો, તમે બધા કોણ છો? આપણે તો મુક્ત છીએ. આવો, હું મુક્ત છું એ શબ્દની સાથે, જય જયકારની સાથે 56 દિવસના દ્વિતીય છત્રની કથાને વિરમલો. સ્વામી નારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા રમણ દેવની જય. જોરદાર તાલીઓથી પૂજ્યપાદ ગુરુશ્રીને વધાવીએ.